Hello, my dear friends. How are you? Let's begin the topic change the tense. મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં લેક્ચર નંબર 3માં વર્તમાન કાળના જે પ્રેઝન્ટ ટેન્સના જે 4 કાર્ડ છે તેની આપણે ચર્ચા કરી હતી. પ્રેઝન્ટ ટેન્સમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. મિત્રો આ 4 ટેન્સની આપણે ચર્ચા કરી હતી. આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળમાં ભૂતકાળના જે 4 કાર્ડ છે, પાસ્ટના જે 4 ટેન્સ છે એમાં પહેલું જે કાર્ડ છે સિમ્પલ પાસ્ટ ટેન્સથી શરૂઆત કરીએ. લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કર્યું હતું કે કોઈ પણ ચેન્જ ધ ટેન્સ ભણતા પહેલાં બધા જ ટેન્સની પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપણી પાસે હોવી જોઈએ. મીન્સ ટેન્સના સ્ટ્રક્ચર છે, ટેન્સના યુઝ છે, એની આપણને પ્રોપર ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો ચાલો મિત્રો આપણે સાદા ભૂતકાળથી શરૂઆત કરીએ. સાદો ભૂતકાળ એટલે કે નજીકના ભૂતકાળમાં થયેલી ક્રિયા દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો યુઝ કરી શકાય. સિમ્પલ પાસ્ટ ટેન્સનું ફોર્મેટ આ પ્રમાણે હશે. ફોર્મેટમાં સબ્જેક્ટ લખીશું, પછી ભૂતકાળનું રૂપ જેને આપણે V2 કહીએ છીએ. V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. પાસ્ટ ફોર્મ, ઉદાહરણ તરીકે રાઇટ હોય તો રાઇટનું પાસ્ટ ફોર્મ શું લખશું? રોટ. ટેક હોય તો ટુક, લાઇક હોય તો લાઇક્ડ. તો સબ્જેક્ટ પછી આપણે V2 લખીશું. V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. પછી આવશે ઓબ્જેક્ટ, પછી લખીશું અધર વર્ડ્સ. આ એનું ફોર્મેટ છે. એટલે સાદા ભૂતકાળમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ કેવી રીતે ઓળખી શકાય? તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખાય, બીજું રૂપ V2, વર્બ ટુ. રાઇટ હોય તો રોટ લખાય. ફોર એક્ઝામ્પલ આપણે લખીએ સાહિલ wrote a letter yesterday. મતલબ સાહિલે ગઈકાલે લેટર લખ્યો. તો અહીંયા મિત્રો રાઇટનું પાસ્ટ ફોર્મ શું લખ્યું છે? રોટ. તો આ વાક્ય ફોર્મેટ પ્રમાણે સાહિલ ઇઝ ધ સબ્જેક્ટ, રોટ ઇઝ ધ વર્બ ટુ, અ લેટર ઇઝ ધ ઓબ્જેક્ટ એન્ડ યસ્ટરડે ઇઝ ધ અધર વર્ડ્સ. તો આ રોટ ઉપરથી આપણને ઓળખાણ પડશે, ખ્યાલ આવશે કે આ સાદો ભૂતકાળ છે. હવે ચેન્જ ધ ટેન્સ પૂછાય તો ચેન્જ ધ ટેન્સમાં જો પેરેગ્રાફને ભૂતકાળમાં ફેરવવાનું પૂછાય તો બધા જ ક્રિયાપદોનું V2 એટલે કે ભૂતકાળનું રૂપ લખવું પડશે. સાદા ભૂતકાળમાં નેગેટિવ બનાવવા માટે, નકાર વાક્ય બનાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ડીડ નોટનો યુઝ થાય. તો ફોર્મેટ આવું હશે: સબ્જેક્ટ. સાદા ભૂતકાળમાં નકાર બનાવવા માટે શેનો યુઝ કરીશું? ડીડ નોટ. ડીડ નોટ પછી મૂળ ક્રિયાપદ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. મિત્રો ખાસ યાદ રાખો કે ડીડ નોટ લખ્યા પછી ભૂતકાળનું ક્રિયાપદ લખાતું નથી. ડીડ નોટ લખ્યા પછી મૂળ ક્રિયાપદનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ ઉપરના વાક્યને નેગેટિવમાં ફેરવવું હોય તો આપણે ફેરવી શકીએ સાહિલ ડીડ નોટ રાઇટ અ લેટર યસ્ટરડે. સાહિલ ડીડ નોટ રાઇટ અ લેટર યસ્ટરડે. તો ડીડ નોટ પછી મૂળ ક્રિયાપદનો ઉપયોગ થાય. ડીડ નોટ પછી રાઇટ એવું લખાય નહીં.
બરાબર. હવે નેગેટિવ પછી આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ લખી, પ્રશ્ન વાક્ય. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં પ્રશ્ન વાક્ય બનાવતી વખતે ડીડ વાક્યની શરૂઆતમાં મુકાય. ડીડ પછી સબ્જેક્ટ, મૂળ ક્રિયાપદ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. એટલે સાદા ભૂતકાળમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ડીડ વાક્યની શરૂઆતમાં મુકાય. ડીડની જોડે મૂળ ક્રિયાપદ લખાય. ફોર એક્ઝામ્પલ, આ જે વાક્ય છે તેને જો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં મિત્રો ફેરવવું હોય તો લખાય આવી રીતે: ડીડ સાહિલ રાઇટ અ લેટર યસ્ટરડે? ડીડ સાહિલ રાઇટ અ લેટર યસ્ટરડે? તો ડીડ છે એ વાક્યની શરૂઆતમાં મૂકી શકાય. તો મિત્રો, આને આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ કહીએ છીએ. એટલે આપણને ખ્યાલ આવી ગયો હશે કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખાય V2. ઇફ યુ વોન્ટ ટુ મેક ઇટ નેગેટિવ, then we are using did not. With did not, main verb is used, not the past form of the verb can be used. If we want to make it interrogative, the sentence begins with did. Did થી ક્વેશ્ચન પૂછી શકાય. તો આ સાદો ભૂતકાળ હતો. લેટ્સ સી અનધર ટેન્સ. છઠ્ઠો કાળ જોઈએ મિત્રો, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સને આપણે કહીએ છીએ ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ એટલે ભૂતકાળમાં કોઈ સમયે ક્રિયા ચાલુ કે અપૂર્ણ હતી. માનો કે હું ગઈકાલે આ સમયે ભણાવતો હતો, તો ગઈકાલે એટલે કે ભૂતકાળમાં ભણાવવાની ક્રિયા ચાલુ હતી. માનો કે તે આવ્યો ત્યારે હું વાંચતો હતો, તો તે આવ્યો ત્યારે મારી વાંચવાની ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી. તો ચાલુ ભૂતકાળ એટલે ભૂતકાળમાં કોઈ સમયે ક્રિયા ચાલુ કે અપૂર્ણ હતી. તો આપણે આના ખાસ ફોર્મેટને ભણીશું. આનું ફોર્મેટ આવશે: સબ્જેક્ટ વોઝ કે વર પ્લસ ક્રિયાપદને કયું પ્રત્યય લાગે? આઈએનજી, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ. ચાલુ ભૂતકાળમાં નું ફોર્મેટ આવું છે કે વોઝ વેર પછી ક્રિયાપદને આઈએનજી પ્રત્યય લાગે. આની વાક્ય રચના છે. વોઝ કોની સાથે લખાય, વર કોની સાથે લખાય આપણે જાણીએ છીએ. બહુવચન હોય, યુ હોય, દે હોય તો વરનો યુઝ કરી શકાય. એક વચન હોય, આઈ વોઝ, હી, શી, ઇટ હોય તો વોઝનો યુઝ કરી શકાય. ફોર એક્ઝામ્પલ, મનન વોઝ રીડિંગ અ બુક ધેન. મનન ત્યારે બુક વાંચી રહ્યો હતો. મનન ત્યારે બુક વાંચી રહ્યો હતો મતલબ બુક વાંચવાની ક્રિયા કેવી હતી? ચાલુ હતી. તો તેને આપણે ચાલુ ભૂતકાળ કહી શકીએ. તો ચાલુ ભૂતકાળમાં વોઝ અને વેર અથવા વોઝ અને ક્રિયાપદને આઈએનજી પ્રત્યય લાગે. તો મનન વોઝ રીડિંગ અ બુક ધેન એ ચાલુ ભૂતકાળ દર્શાવે. નેક્સ્ટ ટેન્સ, બીજો કાર્ડ છે પાસ્ટ પરફેક્ટ ટેન્સ. મિત્રો, પાસ્ટ પરફેક્ટ ટેન્સને આપણે કહીશું પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળમાં બે ક્રિયાઓ થઈ હોય. પૂર્ણ ભૂતકાળને ભૂતકાળનો ભૂતકાળ કહેવાય. તો ભૂતકાળમાં બે ક્રિયાઓ પૂર્ણ થઈ હોય
એમાં પહેલી જે ક્રિયા પૂર્ણ થાય તેમાં પૂર્ણ ભૂતકાળ લખી શકાય અને બીજી ક્રિયામાં સાદો ભૂતકાળ લખી શકાય. એટલે પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળ પહેલાંની ક્રિયા જે પૂર્ણ થઈ હોય તેમાં પૂર્ણ ભૂતકાળનો યુઝ કરી શકાય. તો મિત્રો એનું ફોર્મેટ છે, પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના છે સબ્જેક્ટ હેડ વત્તા પાસ પાર્ટિસિપલ ભૂતકૃદંતનું રૂપ જેને આપણે V3 કહીએ છીએ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. તો હેડ અને પાસ પાર્ટિસિપલ એટલે હેડ અને ભૂતકૃદંતનું રૂપ જેને V3 કહેવાય એ પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના છે. ઉદાહરણ તરીકે લખીએ, આઈ હેડ completed my homework before I went out. તો અહીંયા હેડ કમ્પ્લીટેડ લખ્યું છે, મતલબ મેં બહાર જતાં પહેલાં મારું હોમવર્ક પૂર્ણ કર્યું. તો ભૂતકાળનો ભૂતકાળ કહી શકાય. બહાર જવું એ ભૂતકાળ કહેવાય, રમવા જવું એ પહેલાંની ક્રિયા એટલે ભૂતકાળ પહેલાંની ક્રિયા જેને આપણે પૂર્ણ ભૂતકાળ કહી શકીએ. પૂર્ણ ભૂતકાળમાં હેડ વત્તા ભૂતકૃદંતનું રૂપ લખાય. એટલે આપણે અહીંયા શું લખ્યું છે? હેડ કમ્પ્લીટેડ હેડ વત્તા ભૂતકૃદંતનું રૂપ મીન્સ હેડ કમ્પ્લીટ ટુ પાસ પાર્ટિસિપલ કમ્પ્લીટેડ. તો પાસ પરફેક્ટ ટેન્સની વાક્ય રચના હેડ વત્તા ભૂતકૃદંત હેડ પ્લસ પાસ પાર્ટિસિપલ તે પ્રમાણે આપણે લખી શકીએ. મિત્રો આગળનો કાર્ડ છે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સને કહીશું ચાલુ પૂર્ણ ભૂતકાળ. ચાલુ પૂર્ણ ભૂતકાળનું ફોર્મેટ છે સબ્જેક્ટ હેડ બીન વર્બ આઈએનજી, ઓબ્જેક્ટ અધર વર્ડ્સ. એની વાક્ય રચના છે હેડ બીન અને ક્રિયાપદને આઈએનજી પ્રત્યે લાગે. આ કાર્ડ બહુ જ ઓછા પ્રમાણમાં યુઝ થાય છે. ઇટ ઇઝ રેરલી યુઝડ ઇન ઇંગ્લિશ ગ્રામર બટ ઇટ ઇઝ ધ પાર્ટ ઓફ ગ્રામર, ઇટ ઇઝ ધ પાર્ટ ઓફ ધ ટેન્સ, ધેરફોર વી હેવ ટુ સ્ટડી. ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે કે ભૂતકાળમાં કોઈ સમયે ક્રિયા શરૂ થઈ હતી અને ભૂતકાળમાં અમુક સમય સુધી ચાલુ હતી તે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો યુઝ કરી શકાય. વાક્ય રચના હેડ બીન આઈએનજી. ફોર એક્ઝામ્પલ, he had been serving in a school. મતલબ તે સ્કૂલમાં તે સમયે સર્વિંગ એટલે નોકરી કરતો હતો. તો હેડ બીન અને ક્રિયાપદને કયું પ્રત્યે લાગે મિત્રો? આઈએનજી. તો આને આપણે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહી શકીએ. તો મિત્રો આ ચાર જે ભૂતકાળ છે ટેન્સ પાસ્ટ ટેન્સના જે ચાર કાર્ડ છે એ ચારે ચાર કાર્ડના સ્ટ્રક્ચર આપણને ખ્યાલ હોવો જોઈએ. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખાય જેને આપણે V2 કહીએ. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં નેગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય તો શેનો યુઝ કરી શકાય? ડીડ નોટ, અને ડીડ નોટની સાથે મૂળ ક્રિયાપદ લખાય. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય તો ડીડ વાક્યની શરૂઆતમાં મુકાય. ડીડની સાથે મૂળ ક્રિયાપદનો ઉપયોગ થાય. નેક્સ્ટ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જેને કહેવાય ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળમાં વોઝ અથવા વર વત્તા ક્રિયાપદને આઈએનજી પ્રત્યે લાગે. વોઝ વેર પ્લસ વર્બ આઈએનજી મુકાય. વોઝ રીડિંગ એ ચાલુ ભૂતકાળ દર્શાવે. પાસ્ટ પરફેક્ટ ટેન્સ જેને આપણે કહીએ પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળમાં હેડ વત્તા ભૂતકૃદંતનું રૂપ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલનો યુઝ થાય.
પાસ્ટ પાર્ટિસિપલ ઓર V3 કહી શકાય. અહીંયા ઉદાહરણ તરીકે લખ્યું છે હેડ કમ્પ્લીટેડ, તો એ પૂર્ણ ભૂતકાળ દર્શાવે. નેક્સ્ટ છે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. ચાલુ પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના છે હેડ બીન વર્બ ING. હેડ બીન પછી ક્રિયાપદને ING પ્રત્યે લાગે. ઉદાહરણ તરીકે હેડ બીન સર્વિંગ. તો મિત્રો આ ટેન્સ પાસ્ટ ટેન્સના 4 કાર્ડ છે. આજે આપણે આ લેક્ચર નંબર 4માં ચોથા કાર્ડનો મીન્સ 4 કાર્ડનો સ્ટડી કર્યો. હવે બોર્ડની પરીક્ષામાં, સ્કૂલની પરીક્ષામાં આપણી એક્ઝામ પેટર્ન પ્રમાણે કેવી રીતે પૂછાય તેનો અત્યારે આપણે સ્ટડી કરીએ. લેટ્સ સી